હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય યોગેશ્વર. જો હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને વાગ્યા છે 10:30 સવારના. અને આપણે જો કામ ધીમે ધીમે કર્યા કરીએ છીએ, કારણ કે આજે ઉઠ્યા છીએ લેટ. તબિયત થોડી ખરાબ છે એટલા માટે શાંતિથી કરીએ છીએ. હવે કામ પતાવીને રસોઈ કરી દઈએ પહેલાં. અને જો આજે તો પવિત્રાને હવે સ્કૂલમાં રજાઓ. જો ગાઈ આપણે ઘરે આવી ગયા છીએ. અને આ જો ઘરે શું ચાલે છે, શું કરે લે? એવું છે? તો શું બનાવવાનું આજે? તો જોઈએ થેપલા બનાવવાની ગણતરી છે. થેપલા બનાવવા છે? લીલી ડુંગળી, મેથી. આ 10 રૂપિયાની ઝૂડી ઉનાળા મળે. કેવડી મોટી ઝૂડી? આ 10 રૂપિયાની જ છે. આ 10 રૂપિયાની. બીજું શું બનાવવાનું હવે? પછી થેપલા બનાવવા ખોલી મૂકીએ, પછી જોઈએ હવે આનું શું બનાવીએ. શાક બનાવીશ કે બીજું કોઈ બનાવીશ? શાક બનાવીએ કે કચોરી બનાવીએ, જોઈએ કઈ. કચોરી બને ને તો આપણે કચોરી જ બનાવવાની. બને બને કચોરી ને સમોસા, જે બનાવવું હોય એ બધું બને. જે જ બનાવવાની તમારો વિષય, અમારે તો ખાવાથી મતલબ. એ કાંઈ આ કોથમીર લાવ્યો એની મસ્ત લીલી ચટણી બનાવી. નહીં, લીલી ચટણી. મજા આવશે ઢેબરા અંગત. હા તો અંદર એક ઓટો મારી આવજે એવું હતો. હા તો લઈ આવજો ને, 2 ઓટા મારી આવજે. સારું સારું, ચલો ને બનાવો તાર પછી આપણે મળીએ. બનાવો પછી થેપલા જોઈને બનાવીએ, મળીએ ભાઈ. થેપલા જોઈને મળશો? હા, નકર નહીં આવું કરે જો નહીં બનાવી તો. પેલા પેલો ડબ્બો બાજરી દરેક નહીં, ડબ્બો ને ડબ્બો લેતા આવીએ. સારું, કમ્પ્લીટ કરીને રાખું. હવ જો ગાઈસ, આજ તો પવિત્રા બેન બેઠા છે દુકાને. જો જમી લીધું છે. જમી લીધું, બીજા બધા બાકી છે. બીજા 3 બાકી છે. 5 એમાં 2 જમી લીધું, 3 બાકી છે. તો ચલો ગાઈસ, તમારે લોકોને પણ દહીં છે, દહીં માખણ નહીં, દહીં અને થેપલા ખાવાની મજા આવે ભાઈ. તો ચલો તમે લોકો પણ આવી જાઓ. ચલો ગાઈસ, ઘરે આવ્યા છે મહેમાન. આ છે અમારા કાકીજી, આ છે દિયર. દિયરને તો ઘણા દિવસે ટાઈમ મળ્યો છે દિવાળી પછી. હજુ હવે આયા બાને મળવા. જો આ બાને મળવા આયા છે. શું કેવું? કેવું લાગે છોકરો હવે મળવા આવ્યો તે? એવું છે ને તાર નહીં? છોકરાને હવે ટાઈમ મળ્યો બાન મળવાનો, તો પછી બાને ટાઈમ હતો નહીં અત્યારે એટલે છોકરાને ટાઈમ હોવો જોઈએ, નોકરી કરતા હોય એટલે નહીં તાર છોકરા ટાઈમ. હા, બાને મળવા આયા. જો શું ચાલે બોલો? શાંતિ? મજા હે ને? આ ગૌરી બાન થઈ જાય. ઠંડી બહુ વાહે ને? બહુ ઠંડી વાહ. પણ ગોદડું લઈને આવું તું ને. એવું હોય ને, એમાં પવીને ઠંડી નહીં લાગતી. હા, કાકી નિમના ઘેર જાય દિવસે ને. હા, અમે આયા નહીં તમારા ઘરે. એ તો નીચે નીચે બેઠા હતા. હા, નીચે બેઠા હતા. હું કાકી બેન પપ્પા ઉપર બેઠા હતા. ઠંડી નથી ને થોડ તો ઠંડી નથી લાગતી. નથી ઠંડી એ વખતે તો નથી. તમાર પતિ જે લગ્ન ગાળો કોઈ નતા? કોઈના નતા. હવે ઓછું થઈ ગયું. કાલથી નહીં, હજુ તો 16 તારીખે બે હે ને? 16 તારીખે બે હે કમોડ. ના 16 તારીખે બે હે.
હેલો ગાઈસ, જો વાગી ગયા છે 12:30 અને આજે તો જો આ થાકી ગયા છે, જો આરામ ઉપર છે એટલે ગુડ નાઇટ નથી લીધો. મેં કીધું ચલો હું ગુડ નાઇટ લઈ લઉં. ચલો ગાઈસ, હવે ફરી નવા બ્લોગમાં મળીએ આપણે કાલે સવારે અને કંઈક નવું બતાવવાનું ટ્રાય કરીએ છીએ. પણ દુકાનમાંથી ફ્રી પડતા નથી એટલે તમને નવું પણ બતાવી શકતા નથી. તો કશો વાંધો નહીં, આપણે કંઈક જોઈએ ક્યાંય જઈશું તો તમને અચૂક બતાવીશું આપણે નવું, બરાબર. એ સાથે આજનો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ. ચલો કાલે મળીએ નવા બ્લોગ સાથે. ચલો ગુડ નાઇટ.